ડીસામાં સામાન્ય વરસાદે તંત્રના દાવાઓની પોલ ખોલી। પાલનપુર ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। શાંતિનગર સોસાયટી આજે રસ્તા પર પાણીનો ભરાવો સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। વર્ષોથી આ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ। કાયમી ડ્રેનેજ વ્યવસ્થાની સ્થાનિકોની માંગ। વધુ વરસાદ પડે તો સ્થિતિ ગંભીર બનવાની ભીતિ। વરસાદી પાણીના નિકાલ મુદ્દે તંત્ર સામે ઉઠ્યા છે સવાલો। મારું નામ વિજયભાઈ રાજપૂત। શાંતિનગરમાં મારા ફાધર પ્રમુખ છે। હાલ અમે આ પાણીના પ્રશ્ન વિશે અનેક વાર રજૂઆત કરેલી છે। નગરપાલિકામાં હમણાં જસ્ટ 10 દિવસ પહેલા પણ પ્રમુખને રજૂઆત કરેલી છે। અહીંયા પાણીનો બહુ મોટો પ્રશ્ન છે। ઢીંચણ સમાન પાણી ભરાય છે અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને સવારે ઓફિસ જતા લોકોને બહુ જ અડચણરૂપ પડે છે અને બધી સોસાયટીઓનું પાણી અહીંયા સોસાયટીના નાકે જમા થાય છે। હાલ આપ જસ્ટ જોઈ રહ્યા છો જે વિડીયોમાં એ રીતે બહુ મોટી પ્રશ્ન છે। એનો નિરાકરણ લાવી આવવા વિનંતી। અને અમે જ્યારે પણ નગરપાલિકામાં જઈએ ત્યારે એવું કહે છે કે આ નેશનલ હાઈવેનો પ્રશ્ન છે, પણ નેશનલ હાઈવેનો હોય તો બી એ નગરપાલિકા કહેશે એમને તો જ થવાનો છે। કંઈ અમારા સોસાયટીના કહેવાથી નેશનલ હાઈવે કરવાનો નથી। એ અમારી ખાસ માંગ છે અને તાત્કાલિક ધોરણે આનો નિરાકરણ લાવી આવવા વિનંતી।